એક વાત કહું, કુંદનિકા કાપડિયા કરે છે વાત, આપણે વાત નથી કરવાની. એ આપણને એક અલગ અલગ કેરેક્ટરમાં અલગ અલગ સ્ત્રીઓ અલગ અલગ પુરુષો બતાવી રહ્યા છે. ધીમે ધીમે પત્તા ખોલી રહ્યા છે. ધીમે ધીમે બધાના ઘરમાં જેવું વાતાવરણ હોય છે ને એવું વાતાવરણ અત્યારે ચિતરાઈ રહ્યું છે. સુધીરભાઈની વાત કરી, એના પહેલાં દીપકની વાત કરી હતી. હજી આપણી પાસે આપણી વસુધા તો છે જ. 12મું ચેપ્ટર એમાં ચાલુ છે. વાંચી રહ્યા છીએ આપણે 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંદનિકા કાપડિયા. 12મું ચેપ્ટર વાંચું છું. 2-3 દિવસ પછી બપોરના સૂતા વખતે વસુધા ચોખા સાફ કરતી હતી ત્યાં રંજના આવી. તેની મેલી ચોળાયેલી સાડી પર હળદર મસાલાના ડાઘા હતા. વાળ ઓળ્યા વગર જ જેમ તેમ અંબોડામાં બાંધી દીધેલા હતા. મોં પર મૂંઝવણને લાચારીના ઝાડા બાજ્યા હતા. આવતા જ ધીમેથી બોલી, ફૈબા જાગે છે કે સૂઈ ગયા? સૂઈ ગયા લાગે છે. કેમ, ફૈબાનું કામ હતું? રંજના વસુધા પાસે જ ભોંય પર બેસી ગઈ. કોઈ સાંભળતું નહોતું તો એ અવાજને ધીમો કરીને બોલી, ના, તમારું કામ હતું. બહુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું, જરા મદદ માટે આવી છું. વસુધાના હૃદયમાં ફાળ પડી. કોઈને મદદ કરવાની મારામાં શક્તિ છે? મને મદદ કરવાની છૂટ છે? શી વાત છે? તે પોચા અવાજે બોલી. 501 રૂપિયા જેટલી રકમ આપશો? હવે હું થોડીક વાર પોઝ લઈશ અહીંયા. 1984ની વાત છે. 500 રૂપિયા ઘણી મોટી રકમ છે. એ તમે યાદ રાખજો. અહીંયા આઠાના અને પાવલીના ને એવા બધા હિસાબ થતા હોય, 2-4 આનાના હિસાબ થતા હોય, એમાં 500 રૂપિયા એટલે ઘણી ધ્રાસકો પડી દે એવી વાત છે. એટલા માટે વસુધા હેપતાઈ ગઈ એવું લખ્યું છે અહીંયા. 500 રૂપિયા? વસુધા હેપતાઈ ગઈ. એટલા બધા તો મારી પાસે ક્યાંથી હોય? રંજના થોડીક વાર ચૂપ બેસી રહી. પછી ઊભા થવાનું કરતાં બોલી, મને હતું જ કે તમારી પાસે નહીં હોય. છતાં થયું કદાચ હોય. શી ખબર, કદાચ હોય પણ ખરા. ડૂબતો માણસ તણખલું પકડે એમ ક્ષીણ આશાની મારી હું તમારી પાસે આવી છું. વસુધાએ તેનો હાથ પકડીને નીચે બેસાડતા કહ્યું, પણ જણા વાત તો કરો. કોઈ રસ્તો કાઢી શકાય તો? દીપકભાઈ આપવાની ના પાડે છે. હવે તમને ભૂલી ગયા હો તો યાદ કરાવી દઉં દીપકભાઈ કોણ છે. દીપકભાઈ એવું કેરેક્ટર છે જે ખાસ ચર્ચી ના શકાય અને થોડી એવી ખરાબ આદત છે જેનાથી રંજના કદાચ મુસીબતમાં મુકાઈ ગઈ હશે. રંજના ઓશિયાળું હસીને બોલી, સંકુશથી મરવા જેવું થાય છે. કોઈને કહેવા એવી વાત નથી, પણ ક્યાંય તો કહે જ છૂટકો. તમારા વિચારો જરા ઉદાર છે એટલે તમારી પાસે આવી. તમને ગૂંચવાડામાં મૂકતા શુભ થાય છે, પણ બીજો ઉપાય નહોતો. આપણું જીવન એટલે નરી લાચારીનું પોટલું નહીં? તકલીફ શી છે રંજનાબેન? રંજના વધુ નજીક સરી આવી. એ પહેલાં બીજી વાત. હું નહોતી તે દરમિયાન લક્ષ્મીને તમે મારે ત્યાં આવતી જોયેલી? અમારે ત્યાં પહેલાં કામ કરતી તે ઓળખો છો ને? યસ. દીપકભાઈને અને લક્ષ્મીને સાથે જોયા હતા. એ જ આ રંજના એની વાઈફ છે અને વસુધાની પાસે મદદ માંગવા આવી છે. જરા યાદ ના હોય તો યાદ અપાવી દો. વીજળીના એક ચમકારાની જેમ વસુધાને પેલી સાંજની દાદર પરની ઘટના અને દીપકની નજર યાદ આવી ગઈ. શું કહેવું અને શું નહીં તેની ત્વરિત નિર્ણય કરવાની અશક્તિમાં બોલી દીધું. હા, એક સાંજે જોઈ હતી ખરી. પછી અજ્ઞાત વૃત્તિને વશ થઈને આગળ બોલી, પણ એ તો બીજા કોઈને ત્યાં આવી હોય એનું શું કામ પડ્યું? દીપક લક્ષ્મીને સાથે જોતા વહેમ પડ્યો હતો તે વાત કરી નહીં. શી ખબર પોતાને સમજ ફેર હોય, નકામું રંજનાનું મન ડોળાઈ જાય. સાચી વાત છે. વસુધાએ થોડુંક અજાણ બનવાની કોશિશ કરી. રંજના જરા ઉશ્કેરાઈને બોલી, મેં એટલી મહેનત એટલી કરકસર કરીને ઘર ખર્ચમાંથી પૈસા બચાવી દીપકથી છાના 500 રૂપિયા રાખેલા. આવીને જોયું તો તે ગુમ. વસુધા ચોંકીને બોલી, લક્ષ્મીએ ચોરી લીધા? ચોરે ક્યાંથી? તેની પાસે કબાટની ચાવી થોડી જ હોય. તો પછી? રંજના ચૂપ રહી. અને આજે ચૂપ રહીને એમાં તમને, મને અને કદાચ કુંદનિકાબેનને અને કદાચ વસુધાને ખબર હશે કે રંજના ચૂપ કેમ છે. તિજોરીની ચાવી થોડી જ હોય. એનો મતલબ શું થાય કે દીપકે લક્ષ્મીને 500 રૂપિયા આપ્યા હશે. વસુધા કંઈ સમજી નહીં. અરે બાપરે, આપણે સમજી ગયા પણ વસુધા નહીં સમજી. તો રૂપિયા ગુમ થવાને અને લક્ષ્મીને સંબંધ શો? દીપકભાઈને તમે એ વિશે પૂછી જોયું? એમનાથી તો છાના બચાવી રાખેલા, એટલે એમને પૂછું શી રીતે? મારી ગેરહાજરીમાં એમણે જોઈ લીધા હશે અને લક્ષ્મીને આપી દીધા હશે. એમ? પણ લક્ષ્મીને એટલા બધા પૈસા શા માટે આપી દે?
રંજના આંખમાં આવેલા આંસુ પાછા ધકેલવાનો પ્રયત્ન કરી નાક સંકોરતી બોલી, કેવડી મોટી શરમની વાત છે. તમે બહુ ભોળા છો, કશું સમજતા નથી. આખો દિવસ આખી રાત મારી છાતી પર એક સગડી સળગે છે. ખાવાનું ભાવતું નથી, ઊંઘ આવતી નથી, પણ ક્યાં જાઉં, શું કરું? તે ધીમો ડુસકો ભરી રહી. એકાએક વસુધાના મનમાં પ્રકાશ થયો. તેને દીપકની પેલી નજર યાદ આવી. પોતાને જે જોઈતું હોય તે બધું જ મેળવી લેવાની લાલસાથી એ મેળવવા માટે ગમે તે હદે જવાની ક્રૂરતા ભરેલી આંખો. ચોખાનો ઢગલો બાજુ પર ખસેડી તે સ્તબ્ધ થઈને બેસી રહી. દીપકની નજરનો અર્થ તેની પાસે નિષ્ઠુરપણે ખુલ્લો થઈને ઊભો. તેણે રંજના સામે જોયું. વેદનાથી ઉજરડાયેલું મોં, ગોળ ભાવવાહી આંખોમાં આંસુની ભીનાશ, રુદન, લાચારી, અસહાયતા. સ્ત્રી પોતાનું આખું જીવન આપી દઈને બદલામાં શું આ જ મેળવે છે? અહીંયા થોડોક પોઝ લઈશ. આટલું બધું બી ખરાબ નથી થતું સ્ત્રી સાથે અત્યારે. સ્ત્રી પણ થોડીક મોડર્ન છે અત્યારની, સમજણવાળી છે. વસુધા જેવી ભોળી નથી, બહુ જ ચાલાક છે. હું તમને કહી શકું છું કે અમે પ્રજાતિ, જે સ્ત્રી પ્રજાતિ છીએ ને, એ બહુ જ ચાલાક થઈ ગયા છીએ. કારણ કે અમારે પેઢી દર પેઢી, દાયકા દર દાયકા અમારે થવું પડ્યું છે. જો અમે ચાલાક ન થતા ને તો અમે રંજના અને વસુધાની જેમ દબાયેલા રહેતા. એટલે અમે ચાલાક છીએ અને અમને ચાલાક હોવાનો ગર્વ છે. તો આ વાર્તામાં બતાવ્યું છે ઇનિશિયલ સ્ટેજ છે અને તમે અત્યારે જે જીવી રહ્યા છો એ મોડર્ન સ્ટેજ છે. તો સાંભળતા સાંભળતા એવું ના થાય કે અરર, આ તો બહુ જ ફેમિનિઝમવાળી વાત છે, આ તો બહુ બકવાસ વાત છે, આ તો ઘણીવાર સાંભળ્યું છે, આ તો આવી દુર્દશા સ્ત્રીની વર્ષોથી સાંભળતા આવીએ છીએ. પણ વર્ષોથી સાંભળતા સાંભળતા તમે તમારા જીવનમાં, તમારી લાઈફસ્ટાઈલમાં, તમારા ઘરમાં, તમારી સ્ત્રી સાથેનો કોઈ પણ વ્યવહારમાં અપગ્રેડેશન લાવ્યું છે? નથી લાવ્યું ને? અને લાવ્યું હોય તો બહુ જ સારું. તમે ખરેખર પુરુષ કહેવાને સમાન છો. આગળ વાંચું છું. વસુધાએ રંજનાના હાથ પર હળવેથી હાથ મૂક્યો. હાથ પર ગરમ આંસુના 2 ટીપાં પડ્યા. આંખો લૂછી રંજના બોલી, એ તો હું ગમે તેમ કરીને સહન કરી લઉં છું. અને આજે તો હું બીજી વાત માટે આવી હતી. એક મુશ્કેલી આવી પડી છે. એ માટે થોડાક પૈસા જોઈતા હતા, પણ તમારી પાસે તો નથી. પછી યાદ આવતા જ વળી જરાક આશાથી બોલી, ઠીક, વ્યોમેશભાઈ પાસેથી મને ન લઈ શકો? હું પછી પાછા આપી દઈશ. અરે યાર ગાંડી રંજના બેન, તમે સમજો, વ્યોમેશ પાસેથી વસુધા કેવી રીતે રૂપિયા લઈ શકે? વ્યોમેશ અને વસુધા વચ્ચેનું તો કાર્યક્રમ આપણને બધાને ખબર છે. હવે વસુધા કેવી ધર્મ સંકટમાં મુકાઈ જાય છે એ જોજો. પણ એ પૂછે કે શા માટે જોઈએ છે, તો હું શું કહું એમને? પૂછ્યા વગર ન આપી શકે. તમે કહો કે જોઈએ છે તો એટલું પૂરતું ન થાય? કેટલો સરસ સવાલ છે. વસુધાએ ડોકું હલાવ્યું. આજ સુધી એવો પ્રસંગ પડ્યો નથી, પણ મને ખાતરી છે કે કારણ જાણ્યા વગર તો ન જ આપે. રંજનાએ નિસાસો નાખીને કહ્યું, તો તમારી સ્થિતિ એ મારા જેવી જ ગણાય. આપણે તો પૂછ્યા વગર આપણું આખું જીવન એને આપી દેતા હોઈએ છીએ અને એ લોકો આપણે કહીએ કે જરૂર છે એટલે કદાચ થોડાક શબ્દો પર વિશ્વાસ રાખી થોડાક પૈસા પણ આપણને નથી આપી શકતા. વસુધાએ આ પહેલાં પૈસા વિશે કાંઈ ખાસ વિચાર નહોતો કર્યો. અને હું એવું કહું છું કે એટલા માટે વિચાર નહોતો કર્યો કારણ કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી જેવું કોઈ શબ્દ જ નહોતો. સ્ત્રીએ પૈસા કમાવા જોઈએ, સ્ત્રી પાસે પોતાના પૈસા હોવા જોઈએ, એવો કોઈને વિચાર જ નહોતો આવતો. એવું કોઈને અંદરથી થતું જ નહોતું. અને આ વસુધા માટે તો એ વિષય જ નહોતો. વસુધા માટે તો વિષય એ જ હતો કે મારો વ્યોમેશ, મારો પતિ મને થોડુંક મહત્ત્વ આપે. એ મહત્ત્વની ભૂખી હતી, એ પૈસાની ભૂખી નહોતી. અને સ્ત્રી કોઈ દિવસ પૈસાની ભૂખી નથી હોતી. એ હંમેશા અટેન્શનની ભૂખી હોય છે. તમે વગર ખર્ચે એને ખુશ રાખી શકો છો. અને તમને આવડવું જોઈએ એકચ્યુઅલી. પૈસા અને મટીરિયલથી તો થોડેક માટે ખુશ થાય, થોડાક માટે ઓ વાવ સરપ્રાઈઝ ખુશ થઈ જાય. તમારી ગર્લફ્રેન્ડ હોય કે તમારી વાઈફ હોય કે તમારી ઇવન બેન હોય, મમ્મી હોય, પણ લાંબા ગાળા સુધી ના ખુશ રહે. તમે એને અટેન્શન આપ્યું હોય તો જિંદગીભર યાદ રાખે. થોડોક ફંડા છે. જો ના ખબર હોય તો યાદ રાખો, જો ખબર હોય તો સ્કીપ કરી દેજો 10 સેકન્ડ.
આગળ વાંચું છું. રંજનાની વાત સાચી હતી. વ્યોમેશ વાત વાતમાં ઘણીવાર કહેતો, આ કોના માટે આટલી મહેનત કરીને કમાઉં છું? બધું તમારા માટે તો છે, પણ પોતાના માટેની એ કમાણીના નાના સરખા અંશ પર પોતાનો અધિકાર હતો ખરો? શબ્દો, કેવળ શબ્દો, સસ્તા, આકર્ષક, અર્થ વગરના મોહ પમાડતા શબ્દો. વસુધા ગૂંચવાઈને ચૂપ બની રહી. થોડી વાર તેમની વચ્ચે વિષાદભર્યું મૌન પ્રસરી રહ્યું. છેવટે રંજના બોલી, એમ તો મેં પણ તમને હજી કહ્યું નથી કે મને શા માટે પૈસા જોઈએ છે, પણ હું ધારું છું કે મિત્રતા અને સંબંધનો વિશ્વાસ જેવી એક બાબત છે, જ્યાં માણસ પોતાની બધી વાતો ખુલ્લી ન કરે તો પણ તેનામાં શ્રદ્ધા રાખવામાં આવે છે. જોકે મારે તો વાત કહેવી છે અને સલાહ પણ લેવી છે, અને પછી અત્યારે તો ક્યાંક બીજે પ્રયત્ન કરી જોઉં. રંજનાના ગયા પછી પણ વસુધા ચોખા ઝાટકવાનું ભૂલી બેસી રહી. પૈસાની બાબત પહેલાં કદી સૂઝેલી જ નહોતી. વ્યોમેશ ઘર ખર્ચ માટે પૈસા આપે છે, નાની મોટી બાબતો માટે કચકચ નથી કરતો. આજ સુધી આમ અચાનક મોટી રકમ માંગવાની પહેલાં જરૂર પણ નથી પડી. પણ ધારો કે પોતે માંગે કે મારે 500 રૂપિયા જોઈએ છે, પણ શા માટે તે હું હમણાં ન કહી શકું તેમ નથી, તો શું એ પૈસા આપશે? પાછી હું અહીંયા પોઝ લઉં છું. એક પતિ અને પત્ની વચ્ચેનો જે સંબંધ છે ને, એમાં આ ટાઈપનો વિશ્વાસ હોવો જોઈએ કે કદાચ માંગે એની પત્ની પૈસા માંગે, વસુધા એમ કે મને 500 રૂપિયા દો ને, તો વ્યોમેશે કંઈ પણ પૂછ્યા વગર આ લઈ લે 500 રૂપિયા. પછી કદાચ પૂછવું હોય કે એનું શું કરીશ તું, તો મૂડ જોઈને 2-3 દિવસ પછી અથવા તો 2-3 વર્ષ પછી પણ તમે પૂછી શકો છો. અને કદાચ એ તમારી પત્ની કહેતી હોય તમને કે તમે મને આપો અત્યારે, હું તમને છે ને પાછા આપી દઈશ બચાવીને, તો તમારે પૂછવું જ ના જોઈએ. તમારી ભાઈબંધ હોવી જોઈએ તમારી પત્ની. તમે તમારા ભાઈબંધને કેટલી મદદ કરો છો. અને હું તો એવું કહું છું કે વાઇસ વર્સા, અગર પત્ની કમાતી હોય અને પતિ પૈસા માંગે તો એટલો તો આંધળો વિશ્વાસ રાખવો જોઈએ. તો આ વિશ્વાસની વાત છે, જે મને નથી લાગતું કે વ્યોમેશને વસુધા ઉપર છે. વ્યોમેશ બહાર કામ કરે છે, હું ઘરનું કામ કરું છું. બંનેનો સહયોગ ન હોય તો શું ઘર ચાલી શકે? પણ વ્યોમેશ કામ કરે છે તેને પૈસા મળે છે, પૈસા તે કમાય છે, તેથી તે વાપરવા અંગેનો નિર્ણય કરવાની સત્તા પણ તેની છે. મારા કામ માટે મને પૈસા નથી મળતા, તેથી મારે પૈસા માંગવા પડે છે. હવે આ જે સિચ્યુએશન છે ને અત્યારે પણ છે, 1984થી ચાલ્યું આવે છે. ઘર ખર્ચ માટે મળેલા પૈસાનો હિસાબ આપવો પડે છે. હિસાબ રાખવો સારી બાબત છે, પણ જ્યારે કમ્પલસરી આપવો પડે ને, એ સારી બાબત નથી. કોઈ વાર ખર્ચ વધારે થયું હોય તો તરત કહેશે, આ વખતે કેમ તેલનો ડબ્બો આટલો જલ્દી ખલાસ થઈ ગયો? તરંગને વશ થઈ વ્યોમેશ મોટો ખર્ચો કોઈ વાર કરી નાખે તો ક્ષમ્ય ગણાય, પોતે એવું ન કરી શકે. વ્યોમેશને તો પોતાને તો વ્યોમેશનો પગાર કેટલો છે તે પણ ખબર નહોતી. ફૈબા કહેતા બહુ સારી નોકરી છે, એટલે 1-2 વાર કુતૂહલથી પૂછેલું. વ્યોમેશે કહેલું, તારે જાણીને શું કામ છે? તમે તમારી પત્નીને આટલું પણ ના કહી શકો તો તમે ખરેખર પત્ની માનો છો? એવી વાત થઈ. આ વ્યોમેશ એવું કરે છે. વ્યોમેશ તો છે જ, આપણા મગજમાં વ્યોમેશ વિલન છે. એવો વિલન છે કે એક લગ્ન માટે પાત્ર સિલેક્ટ કરવામાં કદાચ આ ટાઈપનું કેરેક્ટર ના આવી જાય, અને કદાચ જો કોઈ છોકરો કાં તો કોઈ લગ્ન કરવાની ધારણા કરે તો પણ વ્યોમેશ ના બની જાય. એટલા માટે આ વ્યોમેશનું પાત્ર છે. ઘર ખર્ચના પૈસા પોતાને આપ્યા પછી વ્યોમેશ પાસે ઘણા પૈસા બચતા હશે, ખબર નથી. તેને તે ક્યાં કેમ રાખે છે, શામાં ખર્ચે છે, કેટલું બેંકમાં મૂકે છે, કશી ખબર નથી. વ્યોમેશે કોઈને હિસાબ આપવાનો હોતો નથી. પોતે કદાચ એ વિશે આગ્રહથી પૂછે તો નારાજ થાય. મારી બાબતમાં માથું ન માર એમ કહે. વ્યોમેશ જો અમારા માટે જ કામ કરતો હોય અને અમારા માટે જ કમાતો હોય તો તેની કમાણી પર મારો થોડો કંઈ હક કેમ નથી? કદાચ તેનો મોટો પગાર નહીં હોય, કદાચ તેના મન પર તાણ હોય, પણ એ બધું સહિયારું ન બનાવી શકાય. પત્ની પાસે ખોટું ગૌરવ પહેરી રાખવાની શી જરૂર? તે બેઠી હતી ત્યાં શૂન્ય જેવી થઈને ત્યાં જ બેસી રહી. પશ્ચિમે ઢળેલા સૂર્યના પ્રકાશનો એક મોટો ટુકડો એને લઈને લંબાઈને બારણામાંથી રસોડામાં આવ્યો અને ચોખાના ઢગલા પર પથરાઈ ગયો. સાંજનું વર્ણન છે. વસુધાને સાવ એકલા બેસી રહેવાનું, આ વિશે વિચાર કરવાનું મન થયું.
ઓવર થિંકિંગ થઈ ગયું યાર છોકરીને. 26 વર્ષની છોકરી છે, મારાથી પણ કેટલી નાની છે. એની એજ ગ્રુપમાં હું કેટલી કિંગની જેમ જીવતી હતી, અને આ વસુધાની હાલત કેવી છે. તો આગળ વાંચું છું. થોડાક કલાકમાં જો એવા મળે થોડાક કલાક જો એવા મળે જેમાં કશું જ કરવાનું ન હોય, ફૈબા અને દીપંકરની ચિંતા ન કરવાની હોય, વ્યોમેશ આવે તે પહેલાં ઝટપટ નાસ્તો બનાવી લેવાની ફિકર કરવાની ન હોય, રસોડું, ચૂલો, દાળ, રોટલીની સાંકળી, અતિ સાંકળી શેરીમાં ભીસાઈ ન રહેવાનું હોય, સાવ ખાલી, સાવ મુક્ત એવો થોડોક સમય પણ પોતાને ક્યારેય ન મળે જેમાં તે પોતાની સાથે થોડી પળો ગાળી શકે. આ બધું આમ શા માટે, અને એમાંથી ખુલ્લામાં જતી કોઈ કડી નીકળી શકે કે કેમ, એ તેનો વિચાર આવે છે. ઓવર થિંકિંગ ચાલુ થઈ ગયું છે વસુધાને કે મને કેમ કોઈ કહેતું નથી. પૈસાની અવર જવર મારી પાસેથી આવે તો હિસાબ માંગવાનો, વ્યોમેશ પાસેથી કેમ કોઈ હિસાબ નથી માંગતું, વ્યોમેશ કેમ મને એનું બેલેન્સ શીટ નથી બતાવતો. ફૈબાએ બારણામાં આવીને જોયું, ઘણી વાર જોયા કર્યું, પછી અવાજની ધાર સહેજ સજાવીને બોલ્યા, ક્યાં જાન છે તારું? બપોરથી ચોખા લઈને બેઠી છે, હજી પૂરા નથી કર્યા? હમણાં છોકરાઓ આવશે, વ્યોમેશને હવે બહુ વાર નથી. લો આ કુમાર તો પધાર્યા પણ ખરા. તે બોલતા હતા ત્યાં દીપંકર દોડતો આવ્યો. માને વળગવા જતાં તેને એક પગ ચોખાના ઢગલા પર પડ્યો અને તે લપસ્યો. વસુધાએ ગભરાઈને ફૈબા સામે જોયું. ફૈબાની નજરમાં એ જ સનાતન ઉપાલંબ, બોલ્યા વગર બધું જ કહી શકતી અને હૃદયને ઈજા પહોંચાડી શકતી દ્રષ્ટિ. આ માવ દીકરા, કહીને એક હાથે તેને દીપંકરને પાસે લીધો અને બીજા હાથે વેરાયેલા ચોખા એકઠા કરવા લાગી. પોતાની જાતને તેને પૂછ્યું, આજે તું ચૂપ રહે છે વસુધા, પણ તું હંમેશા ચૂપ રહીશ? વ્યોમેશ આવતા સુધીમાં તેણે નક્કી કરી લીધું, પૈસા માટે તો કહેવું તો ખરું જ, એ નહીં આપે. તે પોતાનું અનુમાન હતું અને પૂર્વ અનુભવો પર આધારિત હતું. છતાં માણસનું મન કંઈ ચેતનાહીન જળ વસ્તુ તો નથી. કદાચ આપે પણ, સારા મૂડમાં હોય અને તો તકલીફમાં આવી પડેલા એક વ્યક્તિને પ્રત્યે સંભાવ પણ રાખે. પોતે પહેલી વાર માંગે છે તો પોતાનું મન રાખે પણ ખરી. સાંજે વ્યોમેશને ભાવતા છૂટા મગની દાળ, ભાત, કઢી બનાવ્યા, પણ તેને ભાવતી વાનગી બનાવતા હંમેશા જે આનંદ થતો તે આનંદ નહોતો. કેમ આનંદ નહોતો? સ્ત્રી છે ને, સમજો તમે. જમાડવાનો આનંદ નહોતો, કારણ કે એવું જમાડીને એને એવું થતું હતું કે રિશ્વત માંગી રહી છે વ્યોમેશ પાસે. સારા કામ માટે જ સારું કામ કરી રહી હતી, પણ એનું મન ચોંટતું નહોતું રસોઈમાં. પહેલાં વ્યોમેશ અને એના છોકરાઓ માટે પ્રેમથી રસોઈ બનાવતી, અત્યારે એ સાજીશથી રસોઈ બનાવે છે, એટલા માટે નથી આનંદ. ઉલટાનું મનમાં ખરાબ લાગતું હતું. એને રાજી કરવાના મારી પાસે 2 જ ઉપાય છે, એક સારું જમવાનું અને એક નાનકડી વાત એની પાસે રજૂ કરતાં પહેલાં મારે એના મનને પ્રસન્ન કરવું પડે છે. વાતનું વ્યાજબી હોવાપણું પૂરતું નથી. વાતને મઢીને વાતાવરણ સરખું સજાવીને મૂકવાથી એ સ્વીકૃત થવાની સંભાવના રહે છે. આમ કરવાથી પોતે ખૂબ નીચે ઉતરી જતી હોય તેમ લાગ્યું, પણ બેનપણી ખાતર તે કરવા તૈયાર થઈ ગઈ. વસુધા જે કરી રહી છે ને, એ વ્યોમેશના લીધે કરી રહી છે. જે આખું વાતાવરણ બનાવીને, આખી સાજિશ કરીને, આખું જે કાર્ય કરી રહી છે ને, વ્યોમેશના લીધે. કારણ કે વસુધા અને વ્યોમેશ વચ્ચે કોઈ પ્રેક્ટિકલ, કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ, કોઈ ખુલ્લું પેટ છૂટી વાત ક્યારેય થઈ નથી. જ્યારે 2 માણસમાં આટલો બધો ગેપ હોય મનની વચ્ચે, જીભની વચ્ચે, ત્યારે આવી રીતના વાતાવરણ સજાવીને પછી જ વાત કરવી પડે. વાતને મઢીને મસ્ત પોલિશ કરીને વાત કરવી પડે, એકદમ મીઠું મીઠું બોલવું પડે. પણ આપણે ક્યારેય આપણા ભાઈ બહેન, આપણા મમ્મી સામે આવી રીતના સજાવીને બોલવું પડે છે? કેમ વસુધાને આવું થાય છે? વિચારજો તમે. ખાલી વ્યોમેશની વાત નથી, કોઈક વસુધા પણ એવી હોઈ શકે. અત્યારે જમાનો અલગ છે. કોઈક વસુધા પણ એવી હોઈ શકે કે જે વ્યોમેશનું રોલ ભજવતી હોય. એને પણ શીખવા જેવું છે, એને પણ સમજવા જેવું છે. વ્યોમેશના આવવાની તે રાહ જોઈ રહી, પણ વ્યોમેશ મોડો આવ્યો. વસુધા રાહ જોતી હતી એટલે તેને વધુ મોડું લાગ્યું. છોકરાઓને જમાડીને તે વ્યોમેશની થાળી પીરસતી હતી ત્યાં હર્ષ આવ્યો. માં, કાલે મારી પરીક્ષા છે, મને દાખલા શીખવીશ? જમવાનું જોઈને વ્યોમેશ રાજી થયો. વાહ, આજે તો સરસ રસોઈ છે ને. મોડું પણ થયું હતું અને ભાવતી વસ્તુઓ હતી. સહેજ વધારે જમાઈ ગયું. જમીને આરામ ખુરશીમાં લાંબો થઈ તે હંમેશની જેમ બાકી રહેલું છાપું અને પઝલ ઉકેલવા લાગ્યો. વસુધાએ એની સાથે વાત કરવા માટે આ સમય વિચારી રાખ્યો હતો.
પણ તેને હર્ષને ગણિત શીખવાડવા બેસવું પડ્યું. મોડું થાય તો તે ઊંઘી જાય, અને કાલે તો પરીક્ષા છે. શીખવતા શીખવતા વ્યોમેશ તરફ જોયું. તેની આંખો મીંચાઈ જવા લાગી હતી. અરે અરે, ઊંઘી નહીં જતા, તેનાથી મોટેથી બોલાઈ ગયો. વ્યોમેશ જાગી ગયો. કેમ? મારે થોડીક વાત કરવી હતી. કાલે કરે તો નહીં ચાલે, આજે હર્ષ પર ધ્યાન આપને. વ્યોમેશ વ્યોમેશ, માર ખાશે આ છોકરો. આટલું બધું ગોઠવી રાખવા છતાં એ શરૂઆત તો ખોટી જ હતી. ઝડપથી વિચારીને તે બોલી, એટલી બધી ઉતાવળ નથી, પણ આજે કહું તો સારું. હર્ષનું હવે પૂરું જ થવા આવ્યું છે. કહીને તેને ઝટપટ હર્ષને શીખવવા માંડ્યો. પણ 15 મિનિટ થઈ ગઈ. તે હર્ષને તેના રૂમમાં મોકલી વ્યોમેશ પાસે આવી ત્યારે વ્યોમેશની આંખો બંધ હતી. જાગે છે કે નહીં તેની સમજ પડી નહીં. આમ પણ ખુરશીમાં તે ઊંઘી ગયો છે, એટલે ઉઠાડવો તો પડશે. રૂમમાં જઈને પથારી કરી પછી બહાર આવી વ્યોમેશના ખભા પર હળવો સ્પર્શ કર્યો. વ્યોમેશે આંખો કાઢી. વસુધાને જોઈને જરાક મુખ મલકાવ્યો. એ સ્મિતથી હવામાં વળી જરાક ઉજાસ આવ્યો. અંદર જતાં જતાં તે બોલ્યો, હર્ષને બરોબર લેસન કરાવી લીધું? વસુધાએ હકારમાં માથું હલાવ્યું અને આશા રાખી કે હમણાં તે પૂછશે કે તો તારે શી વાત કરવી હતી. પણ વ્યોમેશે કંઈ પૂછ્યું નહીં. રૂમમાં આવીને તે પથારીમાં લાંબો થઈને પડ્યો. પેલી કલ્પેલી ક્ષણો તો ક્યારની સરકી ગઈ હતી. આમ છતાં થોડો વખત હતો. પૂછવું હોય તો અત્યારે જ પૂછી લેવું જોઈએ. વસુધાએ ઝટપટ બીજી ત્રીજી વાત કર્યા વગર બોલી નાખ્યું, સાંભળો છો, તમારી પાસે 501 રૂપિયા હશે? હોય તો મને જોઈએ છે. 500 રૂપિયા? તને જોઈએ છે? વ્યોમેશના અવાજમાં નરું આશ્ચર્ય ઉભરાયું. એટલા બધા રૂપિયાને તારે શું કરવા છે? ઘર ખર્ચના તો હજી હમણાં જ આપ્યા હતા. મારી એક બેનપણી મુશ્કેલીમાં છે, તેને આપવા છે. કઈ બેનપણી? શી મુશ્કેલી? વ્યોમેશનો અવાજ ધીમો અને પ્રમાણમાં સૌમ્ય હતો. તે અવાજથી વસુધામાં સહેજ હિંમત આવી. તે બોલી, નામ ન કહું તો ન ચાલે. એટલે? અત્યાર સુધીમાં વ્યોમેશ સૂતા સૂતા જ વાત કરતો હતો. તે બેઠો થયો. એવી કોણ તારી બેનપણી છે કે તેનું નામ જણાવ્યા વગર મારાથી ખાનગી તારે એને પૈસા આપવાના છે? વાતને સાવ આડી કેડી પર ફંટાતી જોઈ વસુધા નિરાશ થઈ ગઈ. છતાં કોશિશ કરીને બોલી, તમારાથી ખાનગી તો કંઈ બાબત નથી, પણ પોતાની દુર્દશાની વાત પ્રકટ કરતા માણસને ક્ષુભ સંકોચ થાય. એક તો પૈસા માંગવા અને પાછું નામ સંતાડવું. વ્યોમેશના બોલવામાં તિરસ્કારની છાંટ હતી. આ ઠીક મૂરખ બનાવવાના ધંધા છે. એમ નથી, વસુધા પીડાઈને બોલી. ઠીક, નામ કહું તો આપશો? પૈસા કાયમ ઝાડ પર ઉગતા નથી. આખો દિવસ મહેનત કરી પરસેવો પાડું છું ત્યારે પૈસા મળે છે. એ કંઈ મફતમાં આવતા નથી કે તારા કહેવાથી જેને તેને આપી દેવાય. કેવું અપમાન છે આ! આવું અપમાન જો આ જગ્યાએ હું હોત, વસુધાની જગ્યાએ હું હોત અને વ્યોમેશે મારું આવું અપમાન કર્યું હોત તો ભાઈ સાબ વ્યોમેશનું આવી બન્યું હતું. બુઠ્ઠા ખરબચડા આ શબ્દો સાંભળી વસુધાનું હૃદય વળ ખાઈ ગયું. મારે કંઈ કહેવું હોય તો આટલી પૂર્વ તૈયારી કરવી પડે છે, અને એ તો ગમે તેવી કઠોર વાત ફટ દઈને કહી નાખે છે. એ નારાજ થાય એવી નાની સરખી વાત કહેવાની હું હિંમત કરી શકતી નથી, અને એમને તો મને નારાજ કરવામાં સહેજે વાંધો આવતો નથી. હવે કાંઈ બોલવાનો અર્થ નહોતો, છતાં છેલ્લો પ્રયત્ન કરી જોયો. 500 રૂપિયા કંઈ બહુ મોટી રકમ તો નથી, પણ સાવ આપી દેવાના છે તેવું થોડું છે. સગવડ થઈ તરત પાછા આપી દેશે, મને વિશ્વાસ છે. તને વિશ્વાસ છે એમ? તારામાં બહુ અક્કલ ખરી ને? કોઈ દિવસ કમાઈ જોયા છે પૈસા? બોલી દીધું બેનપણીને પૈસા આપવા છે. કેમ જાણે પૈસા રસ્તામાં પડ્યા હોય ને પાછા ન આપી શકે તો તું ક્યાંથી લાવીને આપવાની છે? બૈરાની બુદ્ધિ પગની પાનીએ. કહ્યું છે તે કાંઈ અમથું નથી કહ્યું. આ બીજું અપમાન, આ બીજો ઘા. માણસ ધીમે ધીમે પથ્થરના ઘા મારી રહ્યો છે. હવે આમાં મારે કાંઈ આગળ બોલવું નથી. તમે સમજદાર છો, તમે સમજી જશો. પણ મુશ્કેલીમાં કોઈને મદદ કરવી એ ફરજ નથી. ફરજ શું ને શું નહીં મને સમજાવવાની જરૂર નથી. તમારે બૈરાની ઠીક ઘરમાં બેઠા બેઠા ખાવું છે ને પછી ઉધામાં કરવા છે. ચાલ હવે મૂક માથાકૂટ, મારી પાસે એમ વેડફી દેવા માટે પૈસા નથી. વ્યોમેશે પડખું ફેરવી દીધું. તેને તે જ ઘડીએ વાસંતીને ત્યાં દોડી જવાનું વસુધાને મન થયું. વાસંતી, આ જો, આ કેવડો મોટો અન્યાય છે. એમ કહેવાય છે કે બંનેની મહેનતથી ઘર સંસાર ચાલે.
એની પાસે હજારો રૂપિયા છે અને મારે માટે 500 રૂપિયા પણ મળી શકતા નથી. એ બધા પૈસાનો શી રીતે વહીવટ કરે એ વિશે મને કશી જાણ નથી. પણ હું કોઈને ક્ષોભ શરમમાં બચાવવા તેનું નામ ન જણાવું તો તેનો અવળો અર્થ કરવામાં આવે છે. બૈરા કહીને આખી સ્ત્રી જાતિને ઉતારી પાડવામાં આવે છે. વાસંતી, મને સમજાવ. એક માણસના હાથમાં બધા જ અધિકાર અને તેની જોડાજોડ જીવતી વ્યક્તિમાં બધા જ હલનચલન પર નિષેધનો ભાર. આવું શા માટે? તરત એને આ વાત એટલી ભરાઈ આવે છે વસુધા કે એને આ વાત એની બેનપણીને જઈને કહેવાની વાત થાય છે કે આ જો મારી સાથે શું થઈ રહ્યું છે, જો તું. સ્ત્રીને હંમેશા સ્ત્રીની પાસે જઈને વાત હળવી કરવી હોય, જેને આપણી ભાષામાં ગોસિપ કહીએ છીએ. પણ એવું નથી હોતું. સ્ત્રી જ્યારે આવી રીતના વાત કરી લે ને એટલે અડધું તો એનું બધું દુઃખ જતું રહેતું હોય છે. એટલે ગોસિપ કરવી જોઈએ. તેને સુમિત્રા યાદ આવી. મારા મિત્રોને હું પેલી સુમિત્રા નહોતી ઓલી ગાર્ડનવાળી છોકરી, એ સુમિત્રા. મારા મિત્રોને હું મુશ્કેલીમાં થોડીક પણ મદદ ન કરી શકતી હોઉં તો મારામાં મારાપણું જેવું કંઈ તત્વ છે એમ કહેવાય ખરું? વાસંતી, મને કહે. મારું પોતાપણું ખોઈ દઈને હું જે પામી છું તેનું મારું નામ શું છે? તેનું મૂલ્ય ક્યાં છે? પણ રાતના સમયે એ વાસંતીને ત્યાં જઈ શકે તેમ નહોતી. ટ્યુટ્યુ વાળીને તે પથારીના છેડે પડી રહી. ગમે તેમ કરીને હું પૈસા એકઠા કરીને રંજનાને મદદ કરીશ. તેણે મક્કમ થતી હોઠ ભીડ્યા. તેની ને વ્યોમેશની વચ્ચે ઠીક અંતર હતું. તો એ વધુ દૂર ખસી અને દ્રઢ નિર્ણય કર્યાના સંતોષથી તેણે આંખો મીંચી દીધી. આ હતું ચેપ્ટર 11. વાંચી રહ્યા છીએ 7 પગલાં આકાશમાં. છેલ્લું કન્વર્ઝેશન છે એના માટે મારે કાંઈ જ કહેવું નથી. ફરીવાર કન્વર્ઝેશન સાંભળજો અને કોઈક ને કોઈક તારણ પર, એટલે કે પોઝિટિવ તારણ પર ઉતરજો. નેગેટિવ પાત્રો છે, હું સમજુ છું કે વસુધાની આજુબાજુ, વસુધા અને એની બેનપણીની આજુબાજુ બધા જ નેગેટિવ પાત્ર છે જે પુરુષ છે. ઓકે, જેન્ડર બાયસની વાત નથી. અગર વાઇસ વર્સા રીતે વિચારીએ, હજી કહું છું કે ફેમિનિઝમ ખાલી ફિમેલ માટે નથી હોતું. કોઈ બની શકે કે કોઈ પુરુષ પણ પીડાતો હોય, તો તેમાં પણ તમારે ધ્યાન રાખવું જોઈએ, તેમાં પણ તમારે સમજવું જોઈએ. તેને પણ તમને તમારા મદદની જરૂર બની શકે છે. તો આ હતું 12મું ચેપ્ટર. 13મું ચેપ્ટર આપણે કાલે વાંચીશું. ત્યાં સુધી બાય બાય.